મહારાષ્ટ્રમાં મહાયુતિની બનવા જઈ રહી છે સરકાર. મહારાષ્ટ્રમાં સીએમ કોણ બનશે તેના પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ કે પછી બધા સાથે મળીને મુખ્યમંત્રી અંગે લઈશું નિર્ણય. મહાયુતિના ગઠબંધનના ત્રણેય પક્ષો સાથે મળીને લેશે નિર્ણય. ફડણવીસે પહેલા સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે એક હૈ તો સેફ હૈ. મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે, તેવામાં મહારાષ્ટ્રમાં સીએમ કોણ બનશે તેના પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવ્યું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને સંજય રાઉતે શું કહ્યું, આવો જોઈએ. आप अपने मन को पूछे कि महाराष्ट्र में शिंदे को 60 सीटें मिलती है, संभव है क्या ये? अजीत पवार को 40 सीटें मिलती है, क्या ये संभव है? भारतीय जनता पार्टी को 125 सीटें मिलती है, क्या संभव है? क्या इस राज्य की जनता भी बेईमान है? इस राज्य की जनता बेईमान नहीं है, इसके ऊपर हमारा विश्वास है. संजय राउत का यह बयान महाराष्ट्र की जनता का अपमान है. महाराष्ट्र की जनता ने अपने मन से वोट दिया है, मन से निकल करके जो वोटिंग मशीन होती है उस पर अपनी उंगली दबाई और उन्होंने इस प्रकार का एक विकल्प दिया है कि सही विकल्प महायुति है. और अगर जनता के इस फैसले को आप गलत कह रहे हैं और कह रहे हैं कि ये जनता का फैसला नहीं, इसका मतलब जनता का अपमान है. और यही प्रॉब्लम है कांग्रेस की और इन लोगों की. ये पब्लिक से टोटल डिस्कनेक्ट हो चुके हैं. मैंने बार बार कहा था कि कांग्रेस पार्टी का अब उदय नहीं हो सकता. कांग्रेस पार्टी खत्म हो चुकी है और लगातार खत्म होती चली जा रही है. महाराष्ट्र एक अच्छी स्टेट थी, मुझे लगा हमारा अच्छा कैंपेन था, लेकिन शायद जनता हमसे और भी ज्यादा एक्सपेक्ट करती है और हम उनकी उम्मीद पर जरूर खरे उतरेंगे, जैसे कि हम झारखंड में खरे उतरे हैं. મહારાષ્ટ્રમાં મહાયુતિની ભવ્ય વિજય અંગે બોલ્યા અમૃતા ફડણવીસ. અમૃતા ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસના પત્ની છે. મહાયુતિની જીતથી મને ખૂબ ખુશી છે તેવું તેમણે કહ્યું હતું. મહાયુતિ અને દેવેન્દ્ર ફડણવીસની મહેનત રંગ લાવી. મુખ્યમંત્રીના પદ અંગે અમૃતા ફડણવીસે બોલવાનું ટાળ્યું હતું. मुझे बहुत खुशी हो रही है. जो मेहनत है देवेंद्र जी की, कार्यकर्ताओं की, पार्टी की, भाजपा की, महायुति की, ये रंग लाई है. और रंग किस तरीके से लाई है आप देख रहे हैं. क्या आप देवेंद्र फडणवीस जी को फिर से सीएम देखना चाहेंगे? आज जो हुआ है वो महाराष्ट्र के लिए सबसे बेहतरीन है. उसी तरीके से जो पार्लियामेंट्री बोर्ड हमारे टॉप लीडर्स डिसाइड करेंगे वो महाराष्ट्र के लिए सबसे अच्छा उद्धव जी होगा. को क्या मैसेज देना चाहेंगे? आज अच्छे दिन मैं कोई किसी को मैसेज नहीं देना चाहूंगी, बस ये दिन एंजॉय करना चाहूंगी. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવ્યું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને સંજય રાઉતે શું કહ્યું, આવું જોઈએ. તો મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીંયા જોઈ શકાય છે કે ખૂબ જ ભીડ ઉમટી ગઈ છે ઉજવણી કરવા માટે. આ સાથે જ પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે. પોલીસનો પણ કાફલો અહીંયા તૈનાત કરી દેવાયો છે. તો દેવેન્દ્ર ફડણવીસે જલેબી બનાવીને ખુશી વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપે જીતની ઉજવણી કરી છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ તમામ અહીંયા હાજર રહ્યા અને ભાજપના જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ જાહેરમાં જલેબી બનાવતો વિડીયો પણ સામે આવી રહ્યો છે. ફડણવીસે જલેબી બનાવીને ભાજપની જીતની ઉજવણી કરી છે. તો મહારાષ્ટ્રમાં ભાજપની જીત થઈ છે અને આ જીતની ઉજવણી કરતું ભાજપ જોવા મળી રહ્યું છે. અહીંયા નેતાઓથી લઈને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને જીતની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રથી આ અનોખા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ જલેબી બનાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જાહેરમાં જ તેઓ જલેબી બનાવીને જીતની ઉજવણી કરતા જોવા મળ્યા છે. સાથે જ જોઈ શકાય છે કે આસપાસ લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. તો દેવેન્દ્ર ફડણવીસ જાહેરમાં જ જલેબી બનાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને આ જીતની ઉજવણી કરતું ભાજપ
અહીંયા મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, તમામ જે ભાજપ સાથે જોડાયેલા છે તમામ લોકો એકઠા થઈને ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. પોલીસ પણ અહીંયા ખડે પગે છે. તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસના આ દ્રશ્યો કે જેઓ જાહેરમાં જલેબી તળતા દેખાયા અને જલેબી બનાવીને તેઓ ભાજપની જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.